સાથે કોઈ વાટાઘાટ નહીં કરી, અમારી એક જ માંગ છે. આપ અપીલ કરશો કે એ સરકાર સાથે વાટાઘાટ કરવા માટે આગળ આવે? હું ચોક્કસ એ અપીલ કરીશ, કેમ કે આપ વિચારો કે કોઈ પણ બે પક્ષ હોય કે કોઈ પણ બે પાર્ટીઝ હોય, એની અંદર વાતચીતનો દોર કે સંવાદનો દોર ત્યારે ચાલુ રાખી શકે જ્યારે એક પ્રકારનું ટુ વે ઇન્ટરેક્શન થતું હોય. તો એ ટુ વે ઇન્ટરેક્શન, એ ટુ વે કોમ્યુનિકેશન આપણે ક્યારેય પણ બંધ ન કરવું જોઈએ અને એ સંવાદ ચાલુ રાખવો જોઈએ એવું મારું માનવું. આપ માધ્યમ બનશો સંવાદ સ્ટેટમેન્ટ આપ્યું છે આજે સવારે અને એમણે આનો વિરોધ કર્યો છે. ભાવનગર રોયલ ફેમિલીએ વિરોધ કર્યો છે. મોટાભાગના રોયલ ફેમિલીઝ હવે આ દિશામાં જવા નથી માંગતા. શું હવે ઈ સ્ટેજ ઉપર આવી ગયું છે કે ક્ષત્રિયો ડિવાઈડ થઈ રહ્યા છે આ મુદ્દે? કોઈ પણ અપમાનજનક શબ્દ, કોઈ પણ ડેરોગેટરી રિમાર્ક્સ, અનકોન્સ્ટિટ્યુશનલ વર્ડ્સ, એની હું ઘોર નિંદા કરું છું, એને હું વખોડું છું. એટલે જે આ વસ્તુ છે, આ ઘટનામાંથી મને લાગે છે કે આપણે મોટામાં મોટો અનુભવ જે આપણા બધાને મળી રહ્યો છે કે જાહેર જીવનમાં પડેલા કોઈ પણ વ્યક્તિને કોઈ પણ સમાજ માટે આવી ટિપ્પણી ન કરવી જોઈએ. એ મને લાગે છે કે આ મોટામાં મોટી શીખ આપણા બધાની છે. ગઈકાલે એક સંસ્થાના બાપુએ જણાવ્યું કે ક્ષત્રિય સમાજના બહેનો જ્યારે બહાર નથી નીકળતા, પુરુષો શાક બકાલું લેવા જતા હોય છે, ત્યારે આજે બહેનોને એની સંવેદનશીલતાને કેટલી ઠેસ પહોંચી હશે? શું કેવું છે એના ઉપર, જ્યારે આજે બહેનો દીકરીઓને બહાર નીકળવું પડ્યું છે? આને આપ કઈ રીતના જોઈ? બહેનો દીકરીઓને જે ઠોસ પહોંચી છે એનું દુઃખ હું ક્ષણ પ્રતિ ક્ષણ એ અનુભવી શકું છું. અને મારા દીકરીઓ અને બહેનોને કંઈક પ્રકારની સાંત્વના મળે એ તરફ હંમેશા અમને વિચારવાનું રહ્યું. બાપુ અત્યારે પાટીદાર સમાજના એક કરવામાં આવ્યો છે 22. એ દરમિયાન રાજ્ય સરકારમાં ક્ષત્રિય સમાજના 3 મંત્રીઓ હતા અને ખૂબ જ સારું પ્રતિનિધિત્વ. આ વખતે એક પણ પ્રતિનિધિ મોટા પ્રતિનિધિ નથી અથવા તો પહેલાં કરતાં ઓછું વર્ચસ્વ, જેના કારણે પણ ક્ષત્રિય સમાજની અંદર ક્યાંક રોષ છે. મારો વ્યક્તિગત અભિપ્રાય આપની સમક્ષ વ્યક્ત કરું છું કે સમાજના ઉત્કર્ષમાં જે પણ વ્યક્તિ ભેખ ધારણ કરે, જેમ કે હું ક્ષત્રિય સમાજના ઉત્કર્ષ માટે સમર્પિત છું અને ક્ષત્રિય સમાજ અને અન્ય સમાજોને સાથે રાખીને એ એક એકતા અને અખંડતા રહે એ અમારો રાજધર્મ છે, એ પરંપરા છે. એ પરંપરાનો હું ઉત્તરદાયી છું. તો એ સંજોગોની અંદર મારો માત્ર ને માત્ર ધ્યેય એ અત્યારે ક્ષત્રિય સમાજ અને અન્ય સમાજના ઉત્કર્ષ માટેનો હોય. એટલે ટિકિટ મળે ન મળે એ પ્રશ્નની અંદર કે ક્ષત્રિય સમાજને ટિકિટ મળી છે કે નથી મળી છે એમાં હું પડવા જ નથી માગતો. બાપુ, રૂપાલા સાહેબનું છે હવે ઠાકોર સાહેબની કયા પ્રકારની લાગણી છે? તમે વ્યક્તિગત રીતે એમને માફ કરો છો કે કેમ? અત્યારના કોઈ પણ જ્ઞાતિ, સમાજ, વ્યક્તિ કે વિચાર ભેદથી પર ઉઠીને આપણે રાષ્ટ્રહિતનું વિચારવું જોઈએ એ આ સમયની માંગ છે. ત્યારે મેં કરબદ્ધ રીતે હું અત્યારના પણ ભારતીય જનતા પાર્ટીને અને ક્ષત્રિય સમાજને જાહેર હિતને ધ્યાનમાં રાખીને, રાષ્ટ્રહિતને ધ્યાનમાં રાખીને આ સમસ્યાનું કંઈક નિરાકરણ નીકળે એના માટેની સહૃદય અપીલ કરું. ગઈકાલે એક નિવેદન આપ્યું કે 5-25 હજાર મતથી ગુજરાતમાં ફેર નથી પડતો. આને કઈ રીતે તમે જુઓ છો? બીજા લોકો કશું આ માટે કહે એ મારા માટે અત્યારના મહત્ત્વનું નથી. હું અત્યારના માત્ર કેન્દ્રમાં મારો સમાજ છે. મારો સમાજ હેરાન ન થાય એ મને જોવાનું છે. મારા દીકરીઓને, બહેનોને સાંત્વના મળી જાય એ મારો ધ્યેય છે. સંવાદના માધ્યમ બનશો આપ? ચોક્કસ બનીશ. આજે ક્ષત્રિય સમાજ જો એમ કહેશે તો ક્ષત્રિય સમાજ અને સરકાર વચ્ચે હું ચોક્કસ માધ્યમ બનીશ. બાપુ, તમે હમણાં વાત કરી છે કે રાજધર્મ નિભાવો છો. રાજધર્મમાં કાલે 7 રાજવીઓના લેટરમાં એવું લખાણું છે કે બેન દીકરીની ટીકા ટિપ્પણી કરનાર ત્યારે પણ સમાનને પાત્ર નથી હોતું. આપ આ બાબતે શું કહેશો? મેં આપને કીધું કે એક રાજવી એ બીજા રાજવીનો હંમેશા આદર કરતો હોય છે. વાત કરો છો કે રાજધર્મ આમ કે છે, રાજધર્મમાં તો લખ્યું છે કે બેન દીકરીની ટીકા કરનાર સમાનને પાત્ર નથી. આજે આપ માનો છો કે રૂપાલાએ ટીકા કરી છે કે નથી? આજે શબ્દો જે શ્રી પરસોત્તમભાઈએ ઉચ્ચાર્યા એને હું વખોડું છું. એ તો મેં આપને પહેલાં જ કીધું છે કે આ પ્રકારના શબ્દોનું ઉચ્ચારણ
જે વાસ્તવિકતાથી સાવ વિરુદ્ધમાં હોય, જે ઇતિહાસથી વિરુદ્ધમાં હોય, એ કોઈ પણ સમાજ માટેનું ઉચ્ચારણ ન થવું જોઈએ. એ આપણા મોટામાં મોટી આપણા બધા માટેની જાહેર જીવનમાં પડેલા વ્યક્તિઓની શીખ છે. ઠાકોર સાહેબ આપને ચોક્કસ એક માધ્યમ માટે હું હંમેશ ક્ષત્રિય સમાજ માટે તૈયાર છું. આજે કોઈ પણ આજે સંવાદ માટે ક્યાંય આજે આપણે ક્ષત્રિય સમાજનું પ્રતિનિધિત્વ કરતી સંકલન સમિતિ, એની સાથે જો ક્ષત્રિય સમાજ એ સંકલન સમિતિને કોઈ પણ ઓપ્શન્સ દેવા માગતી હોય અને કાંઈ પણ કહેવાને સરકાર સામે પાસે કાંઈ પણ વાત કરવા માગતી હોય, એનું માધ્યમ બનવા માટે હું હંમેશા તત્પર હું. ઠાકોર સાહેબ અગેન રિસ્પેક્ટ સાથે આપને પૂછી રહ્યો છું. આપ સરસ્વતીના સાધક હોય તેમ વાત કરી રહ્યા છો. સીધી ને સિમ્પલ વાત છે, આપ પરસોત્તમભાઈ રૂપાલાને માફ કરી રહ્યા છો કે કેમ? અમારે સીધો જ જવાબ જોઈએ છે. ક્ષત્રિય સમાજ અને ભારતીય જનતા પાર્ટીને આ બાબતેની મેં જે અપીલ કરી છે અને સંકલન સમિતિ પણ એ પાર્ટી સાથે બેઠક કરે ને સંવાદનો દોર ક્યારેય પણ આપણે બંધ ન કરવો જોઈએ, એ મારું ચુસ્ત મંતવ્ય છે. સમાજ એ સવાલ ઉઠાવી રહ્યું છે કે પરસોત્તમ રૂપાલાની ટિકિટ ખેંચાઈ, પણ તમે સરકારના વખાણ એટલે ક્ષત્રિય સાથે છો કે કઈ રીતે છો? આ ટૂંકા શબ્દોમાં મારા વક્તવ્યમાં આપને ક્યાંય પણ એવું નહીં લાગે કે હું ક્ષત્રિય સમાજથી વિમુખ છું. હું ક્ષત્રિય સમાજની સાથે છું. એટલા માટે જ એક વેદના થતી હોય છે, એટલા માટે જ દુઃખ થતું હોય છે, અને એટલા માટે જ હું મારી વિનંતી પણ મેં ક્ષત્રિય સમાજને મારા વક્તવ્યમાં કરી છે. બાપુ ટિકિટ ખેંચાવી જોઈએ કે ન ખેંચાવી? ક્ષત્રિય સમાજની એક જ લાગણી છે કે આની ટિકિટ રદ થવી જોઈએ. ભાજપ છે જે રીતે પ્રચાર કર્યો છે આ બાબતે મક્કમ જોવા મળશે. આપે કહ્યું કે આનું સુખદ અંત આવવું જોઈએ. શું સુખદ અંત હોઈ શકે? ટિકિટ આપવી કે ટિકિટ રદ કરવી એ પાર્લામેન્ટરી બોર્ડના અધિકાર ક્ષેત્રમાં છે. એનો સુખદ અંત શું હોઈ શકે એ મેં મારા આની અંદર મેં કીધેલું છે કે આપણે ક્ષત્રિય સમાજ અને ભારતીય જનતા પાર્ટી બંને મળીને કોઈક આના સમસ્યાનું નિરાકરણ કરે એવી મેં અપીલ હું કરું જ છું આપના માધ્યમ દ્વારા. એટલે બાપુ ટિકિટ આંદોલન ચાલુ રાખવું જોઈએ કે બંધ કરી દેવું જોઈએ, શું કહેશો? ક્ષત્રિય સમાજ એક એવો સમાજ છે કે જે બહુ વિચારશીલ સમાજ છે. યુદ્ધ લાલસા કે યુદ્ધ ભીરુતા એ ક્ષત્રિય સમાજના સ્વભાવમાં પણ નથી અને સંસ્કારમાં પણ નથી. આને કેવી રીતના નિરાકરણ કરવું એના પ્રયત્નો ચાલુ છે, અને ક્ષત્રિય સમાજ અને ભારતીય જનતા પાર્ટી વચ્ચે ચોક્કસપણે કાંઈક બેઠક થાય, સંકલન સમિતિ પણ અમારા ભારતીય જનતા પાર્ટીના મોવડીઓને મળે અને કંઈ નિરાકરણ થાય એની હું આ વંદન સહ અપીલ કરું છું. રાજા રાજ્યના કે રાષ્ટ્રના કોઈ જે ભાજપના જે આગેવાનો એમની સાથે કોઈ અથવા તો પાર્લામેન્ટરી બોર્ડ અથવા તો કોઈ અન્ય આગેવાનો સાથે કોઈ વાતચીત થઈ છે તમારી આ મામલે? સંકલન સમિતિ હર હંમેશ મળતી હોય છે, અને સંકલન સમિતિ જે અત્યારના ક્ષત્રિય સમાજનું પ્રતિનિધિત્વ કરે છે એ કોઈ પણ વિકલ્પ મૂકે છે નથી મૂકતા એ અત્યારના જોવાનું રહ્યું. બાપુ આપણે કહ્યું કે પરસોત્તમ રૂપાલા માફી માગી છે, તો આપનું એવું કેવું છે સમાજને કે સમાજે માફી સ્વીકારી લેવી જોઈએ? સમાજને એ વિચારવાનું છે, અને ક્ષત્રિય સમાજ જે રીતે વિચારશે એ મને ખ્યાલ છે કે બહુ ડાયો સમાજ છે, અને રાષ્ટ્રહિતની અંદર એ વિચારશે એવી ચોક્કસ મને ખાતરી છે. રાજા રૂપાલાની ઉમેદવારી લેવી જોઈએ કે નહીં, સ્પષ્ટ રીતે જો આપ કહી શકતા હો? જે મારા અધિકાર ક્ષેત્રમાં જ નથી આવતું એ વિશે હું બોલી ન શકું. રૂપાલા સામેના જે ક્ષત્રિય સમાજ દ્વારા સંમેલનો થઈ રહ્યા છે, તો એ સંમેલનમાં આપ જશો અથવા તો રાજકોટમાં મળશે તો એમાં આપ જવાના છો કે જશો? યોગ્ય સમયે હું યોગ્ય નિર્ણય લઈશ. પરસોત્તમભાઈએ 2 વાર માફી માંગી છે. સર પાટીલ છે એણે પણ માફી માંગી જાહેર કરીને, એમ છતાં ક્ષત્રિય સમાજના વિરોધ ચાલુ રહ્યા છે. તમને શું લાગે છે, શું કારણ છે, કેમ વિરોધ શકતો નથી? આ લોકશાહીની અંદર મા ભારતીની સેવા કરવા માટે ક્ષત્રિય સમાજ અત્યારના વર્ષ પ્રતિ વર્ષ જે રીતે પ્રગતિ કરી રહ્યો છે
એ પ્રગતિ હંમેશા કરતો રહે અને એક સામૂહિક રીતે અમે સારા કાર્યો સમાજ માટે કરતા રહે એની હું ભાવના સેવું છું. બાપુ ભાવનગરના રાજવી પરિવાર કહી રહ્યા છે કે જે ક્ષત્રિય સમાજની વિરુદ્ધમાં જે બોલે છે ક્ષત્રિય સમાજના આગેવાનો, એને કઈ રીતે તમે જોઈ રહ્યા છો? રાજપૂતો છે કે નથી ખરેખર તમારા મુદ્દે? એક રાજવી બીજા રાજવીનો હંમેશા આદર કરે છે, એટલે એ બાબતે હું કોઈ પણ વિશેષ ટિપ્પણી નહીં કરું. વિરોધ શમી કેમ નથી રહ્યા? આની અંદર મેં આપને જેમ કીધું કે આ સમય એવો છે કે આપણે બધાને રાષ્ટ્રહિતને ધ્યાનમાં રાખી અને વાદ વિવાદ અને આક્ષેપો પ્રતિ આક્ષેપો નહીં પણ સંવાદ, એક માત્ર સંવાદની ભૂમિકાથી જ આપણે બધા એક આગળ વધી શકીએ, એ આ સમયની માંગ છે. આપ કહો છો સમાજ 2-3 વખત સમાજ થયો છે, એને લઈને બેઠક પણ થઈ છે, પરંતુ હજી કોઈ ઉકેલ નથી આવ્યો. તો હવે એનો ઉકેલ શું? હું અપેક્ષા ચોક્કસ સમાજ પાસેથી રાખીશ. હું જે વડીલો, યુવાનો, બહેનો, દીકરીઓ અને માતાઓ જે રીતે જાહેરમાં પધાર્યા છે, હું એનો હંમેશા વંદન સાથેનો અંતઃકરણથી આભાર વ્યક્ત કરું છું કે આપણો સમાજ એક થયો છે. એ ખૂબ સારી વાત છે કે સમાજનો સૂર એક છે, કે સમાજ એક થયો છે, પણ સમાજની સાથે બેસીને આપણે ઉત્કર્ષના કામો સમાજ માટે કરવાના છે, એ પણ આપણે ન ભૂલવું જોઈએ. સાથે મળીને કાંઈક નિરાકરણ કાઢી શકાય એ ચોક્કસ આપણે એ દિશામાં વિચારવું જોઈએ.